હું કઈ પાણાની હતી કે મન દુખે નહીં કે મારા ગોઠણ લોખંડના હતા. મને મરી જાય ને તો ચોટી જાય. આ ગાય તો એટલે વર્કિંગ થઈ ગયા લે બાય તો હાવ લે પોપટ કરી નાખ્યું આપણું. આપણે જેવા આવે ને બધા જી આવે ચોટી પડે જાંબુ. પણ એવા જાંબુ ઝુંબે ઝુંબે આમાં જાંબુ છે જો, અને એવા મીઠા હાકર જેવા છે કે ની વાત પૂછો માં. ભગવાન એની આત્માને શાંતિ આપે. બીજું તો શું નામ છે એનો નાશ છે, વેલા મોડું બધાય જવાનું છે, કોઈ અમર ફોટો લખાવીને ન થાય. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા વ્લોગની શરૂઆત કરીએ. ટાઈમ થયો છે 10 વાગ્યાનો. માતાજીના દેવાબતી પૂજા થઈ ગયા, ચા નાસ્તો થઈ ગયો, ઘરના બધા કામ થઈ ગયા છે. આજે અમારા સાહેબે સવારનું છે ને ગીત ચાલુ કર્યા છે નો સ્ટોપ. 8 વાગ્યાની વાત હતી, 10 વાગ્યા અમારા કપિલભાઈ આવ્યા ને ત્યારે એને બંધ કર્યા, નહીતર તો હજી ચાલુ જ હતા. એટલે વિડીયો ચાલુ કરવાનો ટાઈમ જ ન મળ્યો, મોકો ન મળ્યો. મારા ઘરના બધા કામ થઈ ગયા પણ ગીત બંધ ન થયા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આ કઈ શોભામાં નથી રાખ્યું, આ વગાડવા જાય પણ આટલો દેખારો કપિલે ઈ જ કીધું આવીને કે આટલો. મેં કીધું હજી તો ધીમું છે, હજી તો આનાથી ડબલ હોય. મા દીકરો બે અત્યારમાં જૂના ગીત સાંભળતા હતા. બાને મજા આવે ને સાહેબને મજા આવે. જો બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કપિલ જય માતાજી. અમારા ધારાબેન જો અત્યારમાં ગોઠણ લઈને બેઠા છે. કાલબેન ભાઈ ને રમવા ગયા હતા ને તો પૈરા તે ગોઠણ છોલાઈ ગયો, બે ગોઠણ છોલાઈ ગયા. અત્યારમાં કપિલભાઈ ફરિયાદ કરતી હતી, મામા મારું ગોઠણ છોલાઈ ગયા. પેલી ફેરી લાગ્યું ને આવડી થઈને પહેલી વાર ધારા ગોઠણ છોલાડા અને આખી રાત એની છે ને અમને હુવા નથી દીધા. થોડીક વાર થાય ને ત્યાં રોવે. એક ફરી ખબર આંગળીમાં ખાલી નાની હતી, જીરીક ચકો પડી ગયો તો આમ લઈને જ ફરતી હતી. જાવ આખી રાત મમ્મી કેટલી વાર બોરો પ્લસ લગાડી. 5 વાગ્યા લગી ધારા છે ને લોહી પીતી હતી, ઉતી જ નહીં. દુખે તો હું કરું. હાલતી હતી કેમ સાહેબ? કેમ હાલતી હતી? ઉઠીને યા તમારા ગીત હાલતા હતા ને એ ફૂલવા જતો ને એમાં ઉઠી ગઈ, નહીં હજી ઉતી રહે. કેમ કે 5 વાગે સુતી એટલે નીંદર હજી થઈ ન હોય ને. કા આવું તો લાગતું હોય. અરે જાવ જવો વનપરિયા સાહેબ પાસે પાટો વરાઈ આવો. હેમાં દીકરા હાલ ડ્રેસિંગ કરાવીને પાટો વરાઈ આવો. અમે નાના હતા ને ધારા તો આવા તો અમે દીમાં 10 વાર ગોઠણ છોલતા. કોઈ દી એમાં ફરિયાદ ન કરતા. મારા કરતા બધા દુખે તો હું કઈ પાણાની હતી કે મન દુખે નહીં કે મારા ગોઠણ લોખંડના હતા. મને તો જો હજી ડાગો નથી ગયો. જો સમજો પોતાને બતાવું. જો અહીંયા પગમાં કેટલા નિશાન છે. છોકરાઓ પડે ને તો જ મોટા થાય, એમાં કઈ ન હોય. કેટલા ડાગા છે પડતા હોય ને લાગતું હોય. જો આમ જો સારું હાલો, તમારે બધા શું કહેવાનું છે કેજો. હવે અમારે તો આખો દી હાલવાનું છે, આખી રાત કાઢીએ એમ આખો દી કાઢવાનું. કાંઈ ગાડી લેવલમાં આવે તો આવે કાંઈ, નહીં તો અમારે આની આસ્તા વાસ્તામાં જ રહેવાનું. થોડીક વાર થાય ને કઈ કઈ ના કઈ ને રોવાનું ચાલુ થાય, મારું બહુ દુખે છે. ખરેખર છોકરાને લાગવું જોઈએ, લાગવું જોઈએ, પડવાય જોઈએ તો જ ખબર પડે. એના ગોઠણ છોલાણા કોઈ દી લાગ્યું જ નથી એટલે થોડુંક વધારે આકરું લાગે. એ છે ને બા જેવી છે. બાને જરાક લાગે બા કેમ આમ આવે, ઓ બહુ મને લાગ્યો. દાદી દીકરી બે હરખી છે. દાંત કાઢે દાંત કાઢે બાઈ દાંત કાઢે બાય ફરિયાદ કરે. હા મા દીકરી બે કાલ તો હામ ફરિયાદ કરતી હતી. તારા જો મને આંગળીમાં કેવું લાગ્યું, મને એવું જ દુખતું હતું. હો તો હારું હાલો, તમારે બધા શું કહેવાનું છે એ જરાક કહેજો કમેન્ટમાં. કપિલભાઈ આવ્યા છે તો થોડીક વાર બેસીએ. ઘરના બધા કામ થઈ ગયા છે ને આજે છે ને કપડામાં રજા રાખી, કેમ કે કાલ મેં આખો દી કપડાં જ ધોયા હતા. એટલે મેં આજ કપડાં ધોવા જ નથી, કેમ કે કાલ મેં પાણીનું બેરલ ખાલી કરી નાખ્યું. અને પાણીનું સુખ તો કેવું છે એ તમને ખબર જ છે. પરમ દિવારો છે પાણીનો, તો બધા પાણી આવશે ને ત્યારે કપડાં ધોવાઈ જાય. તો સારું હાલો, મળ્યા કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. અને 1.5 વર્ષથી આપણને હા સદીઓ વહી ગઈ.
એમને આ કલર કામ કર્યું હતું 1.5 વર્ષ પહેલા. આ તેનું પાન છે જો. એવા તો કેટલાય પાન છે જો ઉપર રહ્યા દેખાય 1.5 ત્યાં વર્ષ છે પહેલાના. આ જાસૂદમાં છે જો અહીંયા રહ્યા 2-4 પાન જો એ તો આ છે. દિવાળી એની ઓલી દિવાળીએ કલર કામ કર્યું જો એ કલર વાળા પાન છે એમ તો ઘણાય છે પણ એમ કે થાય કે હારા હોય ને પાયકા ન હોય એટલે પાન દેવા જાય પાકે તો આફેડું ખરી જાય બરાબર ને આ કમ ઓલું થઈ ગયું હતું એટલે કાઢી નાખ્યું. તો એ તો વનપરિયા સાહેબે મને કીધું મને કે બહુ એવું થાય તો આંગળી કાપવી પડશે. નહીં વનપરિયા એ હાલે આપણે તો ગયા તું તા જો કે વનપરિયા સાહેબ પાસે ગયા તા ખબર છે તો હું કીધું બાને કે આંગળી બહુ થાય તો આંગળી કાપવી પડશે કીધું તું ને હું ખોટું ન બોલ બા. તો ધારણ પગમાં શું થાય હા. બધા હા, પહોંચ્યા. ઢાંગલા તૂટલા જ ભેગા થયા હવે કપિલભાઈ હા. કાકામાં પડ્યા કાલે બીજો કોક આવ્યો હતો તો ગોઠણમાં લઈ 1.5 લાખ રૂપિયા મોય. અરે જીવાણું નીકળે ને એ તને દુખે ફા ન હોય આ ફા હોય નીકળી તો ગઈ હોય વચ્ચે નહીતર તો આ લગી નીકળી જાય. હલે નહીં લવકારા થાય પણ નથી જો હલાય નહીં ને તો લવકારા થાય. જોજી ઈ રોવે ઈ તો રમવા માંડ્યો એમાં કઈ રોવાનું ન હોય હજી બ્રશ કરવાની બાકી છે ભવિયાની પરીક્ષા ચાલુ છે આપણે કાલે જાવ નિરાંતે હો વેકેશન ભવિયાની કરવા પરીક્ષા જાવ. પૂરી થઈ જાય ને પછી કા ભવિયાને આપણે કાલ કાલ જવું ને તારે કાલ જોવા જવું ને જોઈએ મને ફોન કરજે. આ પણ મારે ક્યાં લેવા જવું પગે દુખે છે મામાને ઘરે જાવું છે રેવું આવે હવે શું કરવું અમારે ને ભવિયાની પરીક્ષા હાલે જો ત્યાં જઈને તો રહીમાં કરે તો ઓલાને 2 પેપર હજી બાકી છે ભવિયાની પરીક્ષા પૂરી થઈ જાય તાતર પગ મટી જાય તો પણ એને તારી પરીક્ષા પૂરી થઈ ગઈ ને હવે એને તું તો 3જામાં હતી ઈ 4થામાં 5મામાં છે ને નપાસ થાય તો તારું નામ આવશે બાપો. હે તો પછી એને પેપર ઓલા થાય તો શું કહી જો ધારા ભેરો રમવામાં જ રહ્યો ને ભવ્ય તો જો પેપર હારા ન ગયા એટલે 2 દી એની પરીક્ષા વહી જાય ને પછી જાજુ આ પછી કપિલ મામાને પગમાં લાગ્યું પછી શું કરે તમને 3 ને હાચવે કે એટલા 20-22 ઢોર હાચવે કે શું કરે હે પછી આપણે 4-5 દી આપણે જાવ ગોરધન ને તું રેમાં કર તું ગોરધન રમતા હોય તો ભવ્ય મન ન થાય રમવાનું હવે 2 દી જો ન જાય તા તો હમણાં આપણે રવિવાર આવી જાય પછી આપણે માં દીકરી બે જાવ હવે તો બા અહીંયા છે ને બા ને તાર પપ્પા બે અહીંયા રાંધીને ખાય ને મજા મજા કરશે આપણે વેકેશન કરવા વઈ જાવ બહાર નથી લઈ જવા બા ભલે અહીં એકલા રહે કા આપણે કેટલા દી રોકાવું 10 દી રોકાવું કે 15 દી રોકાવું હે હાલો આવું. લે બાએ તો હાવ લે પોપટ કરી નાખ્યું આપણું ઈ કે 2 દી જ રોકાવ અમાર ધારાને તમે તેડવારો જાવતી આવે જ નહીં મામાને ઘરે તો રોકાવવું જોઈએ કા તો રાતના પાછું આવતું રહેવાનું એમ સવાર જવાનું ને સાંજે આવતું રહેવાનું જો આ ગામમાં હોય ને એટલે અપડાઉન ચાલુ રાખવાનું બસ હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી તો સાહેબ આવેલા છે દુકાને ઘરના કામ થઈ ગયા છે હવે અમારા ધારાબેન ને છે ને પોખલાવાના છે મનાવશું તો એ ગાડી પાટે થશે નહીતર અમારે આખો દી આમને મી હાલવાનું છે એના કરતા આપને થાય ને તો સારું હો. આ છોકરાઓને થાય બસ હાલો હવે હાલો હાલ પેલા બ્રશ કલાક નવરાઈ દો મારા દીકરાને મસ્ત પછી નાસ્તો બનાવી દો હાલ ધારા રોવે ને અમારે બધાયનો જીવ કરીએ કપાય છે પણ હવે શું કરવું ગોઠણમાં બહુ જ દુખે છે જો શું કરવું હવે ઈ તાર કરી ગયો ને એટલે એમ દુખે છે ઈ તાર કરી ગયો હાલો હવે છે ને એને થોડુંક ફોહલાવું ને સાની રાખું તો એ મેળવશે અમાર મમતાબેન ને જો હક નો થયું ઈ રમતી હતી કાલે છોકરાઓ ભેગી હાથી છોલાનું તાર કરી ગયું કોઈ દી લાગ્યું નથી ને પેલી વાર પડી ને હાથી કેવું દુખે કયું ના તમે બધા ફોહલાવીએ ગોઠણમાં છે એટલે જ ને ઈ અરે આખી રાત ક્યાં બેની હુતી કે અમને હુવા દીધા 5 વાગ્યા લગી કોણ હતી થોડીક વાર થાય ને તાર રોવે તો એટલે આગળ હું કોઈ દવા આપી દઉં હાથી આગળ અડધી ગોળી આપી દઉં ને તો એ દુખાવો બેહી જાય પગ આમ હલતું નથી ને કઈ પણ કાલ રમતી હતી છોકરાઓ ભેગી થપ્પોદા રમતા હતા ને હા તે કાકરીઓ બેહી ગઈ ને નીકળી ગઈ
એ આ પહેલી વાર પડી ને એટલે વધારે આકરું લાગે એટલે બીજું કઈ નથી. તો અત્યારે હું આવી છું જીગુબેન ની ઘરે જાંબુ ઉતારવા. જો તમને જાંબુ બતાવું. આમ તો જો લુંબે ઝુંબે આમાં જાંબુ છે જો, અને એવા મીઠા હાકર જેવા છે કે એની વાત પૂછોમાં. તો પેલા તો તમે બધાય છે ને માતાજીને દર્શન કરી લ્યો. જય માતાજી. અમે અહીંના છીએ ને તોય ટાઈમ નથી મળતો માં પગે લાગવા આવવાનો. તો જો અહીંયા ગાય ખાય છે, નીચે કેટલા પડ્યા છે જો. અમારા જીગુબેન ને હક છે કા જીગુબેન. અને અહીંયા થઈ ગઈ છે બટેટાની વેફર. તો તમારે જોયો તો બધા લઈ જાજો, તૈયાર છે વેફર. કુકવીને આપણે તરીને ખાવાની જ છે. જય માતાજી. તો બરાબર જ છે ને, બનાવી તો ખાવાની જ હોય ને, આમ નથી કરી. તો હું લઈ જાત પછી આ બધા હાટવી લઈ જવી પડે ને. હા જો આપણે તૈયાર માલ મળી ગયો છે. માગે ને ભીખ મળી જાય. શું કયો? હું કહું ઓલી ધારા રોવે છે તે હું કોઈ ફોહ લાવું. હું કહું લઈ જીગુભાઈ ત્યાંથી જાંબુ ઉતારી આવું. તો મને કે મને બહુ ભાવે લઈ આવી. મેં કીધું હાલ જાઉં. હું કહું જીગુભાઈ ઘેર હોય ને તો જાઉં. આ બાજુથી તો હજી ઝીણા ઝીણા છે. અંબા ની નૈનાબેન ની અગાસીથી ઉતારી. ઓલા કાપડિયું જેવા આવે ને બધા જી આવે ચોટી જ પડે જાંબુ. પણ એવા જાંબુ છે જો હું તમને બતાવું. બહુ જ જાંબુ આવે છે આમાં, અને એવા મીઠા જાંબુ છે. આમ જો લુંબે લુંબે ભર્યા છે. નીચે તો રેવા જ નથી દીધા માણાએ, કેમ કે હમણાં ચૂંટણીનો પ્રચાર હાલે ને તો ચૂંટણી વાર આવે ને એ બધા કાપલી તો પછી દે, પેલા જાંબુ ઉતારે જો છે ને. તો હાલો હવે આપણે નીનાબેન ની ઘેર જવાનું છે. એ બાજુથી જાંબુ ઉતાર લો. અહીંથી તો આપણાથી અંબા એમ છે નહીં. અહીંયા બધા ઝીણા છે ને અમે અંબા હઈ નહીં. ના ના છે લઈ આવી. તો હાલો હવે જીગુબેન ની ઘેર થી સીધું નૈનાબેન ની ઘરે. આપણે ઘરના કામ થઈ ગયા ને એટલે આ ઘેર થી ઓલે ઘેર રખડવાનું છે. હાલો. હા હા ઉતારું નથી કેવા છે સમજો છે ને. આ અને મીઠા એવા છે. હા નૈનાબેન ની ઘેર તાળા માર્યા છે. રેઠા રાત છે, ડેલો ખુલ્લો છે. તો હવે અગાસી જામ અને અહીંથી છે ને જાંબુ ઉતારું જો. અહીંથી અંબાઈ જાય છે ને, વચ્ચે જ બહુ ફાલ છે. તો આપણે આ છે ને ઝુમખું એ ઉતારવાનું છે. હાલો ઉતાર લઈએ. હાલે તારા બેન તારા જાંબુ જો આટલા બધા ઉતાર્યા. હજી તો બે જ ડાળખીમાંથી ઉતાર્યા. ખા બહુ જ મીઠા છે. અત્યારે જાંબુની સિઝન છે. તો આ જાંબુ કોને કોને ભાવે છે એ જરાક મને કહેજો કમેન્ટમાં. મને ધારાને તો બહુ ભાવે કા, અને બહુ જ મીઠા છે. ખાવ ખાવ. બાઈ જાંબુ ખાવાનું કામ ઉપાડ્યું છે. આમ તો કઈ દાંત છે નહીં એટલે ચાકુ લઈને ચીરું કરીને પછી ખાય. કેવા મીઠા છે બા? એમ કઈ ખાધા જ કરી બહુ મીઠા છે. નહીં કે જેને ખાવા હોય ને લઈ જવાનું, કોઈ ના જ નહીં, વેચવાના નહીં. ખાવા જ જેવી ચીજ છે તો માણા ખાઈને રાજી થાય. હાવ આમ લુંબે ઝુંબે છે, હાવ આમ થર ના થર. એટલા તો નીચે પડ્યા તો જી આવે એ ઠેલી ભરી જાય જાંબુની. મન મોટું હોય ને ત્યાં જ ભગવાન આટલું દે. ટ્રેન ટાઈમ થઈ ગયો છે 1:30 વાગ્યાનો. સાહેબ દુકાનેથી આવી ગયા છે ને આ બાજુ આપણે બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે. તો આવી જાવ બધા બપોરા કરવા. બપોરામાં જ છે ચણા બટેટાનું શાક, ભાત, રોટલી, ગુંદાનો સંભારો ને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો કઈક આવું છે આજે અમારું બપોરનું મેનુ. તો આવી જાવ બધા બપોરા કરવા.
સોનીમાં એક બે નોક થઈ ગયા હા કે બપોર પછી દુકાન બંધ છે. ઓ તો આજ તો નિંદર નો કોટો પૂરો થઈ જાય ને. વાહ રે વાહ તારા રાજી રાજી થઈ ગઈ. અમારે એસોસિએશન છે કે કોઈ પણ અમારી નાતમાં ગુજરી જાય ને ગામમાં બજારમાં દુકાન હોય ને એટલે સવારે ગુજરી જાય બપોર પછી બંધ હોય ને બપોર પછી ગુજરી જાય તો બીજે દિવસે સવાર બંધ હોય. કા અડધો દિવસ દુકાન બંધ રાખવાની. પેલા અમારે આખો દિવસ દુકાન બંધ રહેતી પણ પછી બધા ઘરાક ને હેરાન થતા ને એટલે પછી નક્કી કર્યું કે અડધો દિવસ તો દુકાન બંધ રાખવાની નહીં. તો સારું હાલો ભગવાન એની આત્માને શાંતિ આપે. બીજું તો શું નામ છે એનો નાશ છે વેલા મોડું બધાય જવાનું છે. કોઈ અમર ફોટો લખાવીને ન થાય. બહુ માણા મરે છે ઉનાળામાં તડકો. હા એક જ દીમાં એટલે કે એવા આવે છે. હજી તો એવી ગરમી કે તડકા પડતાય નથી તોય હજી તો શું થાય કેને ખબર. ભગવાન ભગવાન બીજું હું. ચાલો બધા રોંઢાની મસ્ત મસાલા વાળી ચા પીવા. મારે જે રોંઢાના કામ પડ્યા છે એ બની મોરી હે ને ચા મોરી જોયો મોરી હાલત નહીં રોંઢાની ચા આવી જોઈએ કાબા રોજ અમારી. તમે કઈ કઈ પીવું ને એટલે સાહેબ. ફ્રેન્ડ તો ફાઇનલી ગાડલા ભરાઈ ગયા છે ને ચારે ચાર ગાડલા આવી ગયા છે ને સાહેબે ઇન્ડોરા ઉપર થપ્પો માર્યો. આમ મુકાય પેલા રૂમમાં મુકાય. ગમે વસ્તુ પેલે આવે ને હિંડોળા ઉપર જ આવે. હોમ થિયેટર હિંડોળા ઉપર હતું, ટીવી હિંડોળા ઉપર હતું. એટલે હિંચકા ખવડાવવાના પછી જઈને રાખવાનું કા એટલે મોજમાં રહી. હા વારે વાહ હવે તો ઉતાર લ્યો. 10-15 મિનિટ થઈ ગઈ. ભલે ના એ જગ્યા ખાલી કરજો. અંજુ થઈ જાય. થઈ જશે. હા તો હાલો હવે જમવા બેસીએ. આજે હે ને આયા બારોબાર પધરામણી કરવી હો કુવામાં. આયા રહેવાતું નથી. પણ આજ ગરમી તો જવું નિમિત બારની ગરમી છે. હા આજે અસહ્ય ગરમી છે એમ કે રહેવાતું જ નથી. પંખો તો કાર જ નથી કરતો. આજ એમ શું કે હવે ઉનાળો આવ્યો. હા નહીતર તો ઠંડુ વાતાવરણ જ હતું વાંધો ન આવતો પણ આજ ખબર પડે કે ઉનાળો આવ્યો છે. હાલો ઘડિયાળનો કાંટો નવે પહોંચી ગયો છે. હે વૈશાખ મહિનો હમણાં અડધો વયો જાય. હા 2 જેઠ આવે ને કા તો સારું હાલો હવે બેસી જઈએ જમવા. તો આજે જમવામાં છે સેવ ટમેટાનું શાક ને રોટલી. બાકી થોડું બપોરનું પડ્યું એવું હાલશે ને. તો હાલો એ પેલા આપણે વિડીયોનો એન્ડ કરી દઈએ. તો બસ કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો. જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. ઓતરાઈ ગયો નિંદરમાં હે. ઓતરાઈ ગયો. જય શ્રી રામ.